સુશીલાબેન રમણભાઈ પટેલ. એમાં અમે ચારધામ જવાના હતા. હેલિકોપ્ટર બુકિંગ માટે અમે સંપર્ક કર્યો તો અમારું બુકિંગ થઈ ગયું અને પછી ચીટિંગ જ અમારી સાથે થયું. ફરી ઘડીએ ઘડીએ પૈસા માગ કર્યા. 3 વખત અમે પૈસા ભર્યા પણ છતાં અમારી ટિકિટ આવી નહીં. તેથી પછી અમે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ગયા. ત્યાં અમે રાત્રે 1 વાગે ગયા હતા, પોણા 1 વાગે. ત્યાં આગળ નોંધાયો કેસ. તો પછી એમણે સવારે અમને એસ્ટિમેટ આપ્યું કે તમારા આટલા પૈસા, તમારા 30,000 રૂપિયા ઉપડી ગયા છે અને બીજા જમા છે. પણ પછી સવારે અમને એ ભાઈએ એવું કહ્યું કે આ કશું કોઈ હવે પૈસા આવે નહીં કે છે, એનો કોઈ મતલબ નથી કે છે કે આ બહુ લાંબી પ્રોસેસ છે. બેંકમાં જાઓ, બેંકમાં જશે, બેંકવાળા ત્યાં પછી ત્યાં ઉત્તરાખંડમાં મોકલશે, ત્યાંની બેંકમાં તપાસ, ત્યાં સુધી પૈસા ઉપડી જશે. એટલે કે તમને પૈસા મળે કે એવું લાગતું નથી. અમે 10 ટિકિટ કરાવી હતી. અમારે 82,000